We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપનું આ વિડીયો લેક્ચર સિરીઝમાં. પાર્ટ 3 છે આની પહેલાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં ADO.NETનું આર્કિટેક્ચર અને એના વેરિયસ ઓબ્જેક્ટ્સ વિશે થોડી માહિતી મેળવી હતી. આ વિડીયોમાં આપણે આપણી એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કઈ રીતે કરી શકીએ એના વિશે થોડી માહિતી મેળવશું. હું કૌશલ દલસાણીયા આપનું સ્વાગત કરું છું ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર આઈટી, સંજીવભાઈ રાજગુરુ કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ, રાજકોટ તરફથી. આ વિડીયો સ્પેશિયલી 4th સેમેસ્ટર GTU ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયોમાં આપણે આપણી એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કઈ રીતે કરશું એ વિશે થોડી માહિતી મેળવશું. તો ચાલો જોઈએ. આપણી એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટેના 2 રસ્તા છે. એક તો આપણે યુઝ કરી શકીએ કનેક્શન ઓરિએન્ટેડ મેથડ. શું છે આના વિશે એ આપણે આગળ જોઈશું. અને બીજું છે કનેક્શન લેસ. કનેક્શન ઓરિએન્ટેડનો મિનિંગ શું થશે કે આપણે આપણી એપ્લિકેશન અને ડેટાબેઝની વચ્ચે જ્યાં સુધી ઇન્ટરેક્શન થતું હશે ત્યાં સુધી આપણે કનેક્શન એઝ ઇટ ઇઝ રાખવું પડશે. આપણે ડિસ્કનેક્ટ નહીં થઈ શકીએ. જ્યારે કનેક્શન લેસનો મિનિંગ એવો થાય છે કે આપણે એક વખત ડેટાબેઝ સાથે ઇન્ટરેક્ટ કરી લીધું, ત્યાંથી ડેટા જે કાંઈ મેળવવાનો હતો એ આપણા લોકલી બફરમાં સ્ટોર કરી લીધો છે, પછી આપણે ડિસ્કનેક્ટ થઈ જશું. ઇન ધ મીનવાઇલ જ્યાં સુધી પછી તમારી એપ્લિકેશન રન થતી હશે ત્યાં સુધી તમારે ડેટાબેઝ સાથે કનેક્ટેડ રહેવાની જરૂર નથી. તમે લોકલી જે કાંઈ ડેટા તમે લીધો છે તેની સાથે બધું ઇન્ટરેક્શન કરી શકો. પછી જ્યારે જરૂર પડે ત્યારે પાછો જે લોકલ ડેટામાં જે કાંઈ મોડિફિકેશન કે ઇન્સર્શન જે કાંઈ થયું હોય, ઇન્સર્ટ કરેલું હોય, અપડેટ ડિલીટ જે કાંઈ ઓપરેશન તમે કરેલા હોય એ આપણે આપણી એપ્લિકેશન જ્યારે ક્લોઝ થશે ત્યારે એ બધો ડેટાનું મોડિફિકેશન છે એ આપણે રિફ્લેક્ટ બેક કરી દઈશું પાછા ઓરિજિનલ ડેટા સોર્સમાં. તો આ 2 રસ્તા છે. કનેક્શન ઓરિએન્ટેડનો મિનિંગ ખાસ સિમ્પલ એવો થાય છે કે તમારે ડેટાબેઝની સાથે કનેક્શન મેન્ટેન કરવું પડશે. તમે ડેટાબેઝની સાથે ડિસ્કનેક્ટ નહીં થઈ શકો. જ્યાં સુધી તમારી એપ્લિકેશન રનિંગ હોય ત્યાં સુધી તમારે ડેટાબેઝની સાથે કનેક્ટેડ જ રહેવાનું થાય. જ્યારે કનેક્શન લેસનો મિનિંગ એવો થાય છે કે એક વખત ડેટાબેઝ સાથે ઇન્ટરેક્શન કરીને ડિસ્કનેક્ટ થઈ જવાનું, પછી તમે લોકલી જે કંઈ તમે ડેટા સ્ટોર કર્યો છે એમાં ચેન્જીસ કરવાના. પછી જ્યારે ક્લોઝ થાય તમારી એપ્લિકેશન ત્યારે એ ડેટાનું મોડિફિકેશન પાછું ઓરિજિનલ ડેટા સોર્સમાં જઈને તમે રિફ્લેક્ટ કરો છો. તો આ જ વસ્તુ છે કનેક્શન લેસ. એકચ્યુઅલી આ 2 રસ્તા છે જેવી રીતે તમે ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન કરી શકો છો. તો કનેક્શન ઓરિએન્ટેડ કઈ રીતે તમે યુઝ કરશો? તો તમારી પાસે જે છે ડેટા પ્રોવાઈડર, આપણે એના આર્કિટેક્ચરમાં જોયું હતું કે ડેટા પ્રોવાઈડર શું છે કે ઓરિજિનલી ડેટાબેઝની સાથે જે ઇન્ટરેક્ટ કરશે એ છે ડેટા પ્રોવાઈડર. બીજું વસ્તુ છે કનેક્શન લેસ. એ શેના થ્રુ થશે? તો કે ડેટા સેટ નામનો આપણે ઓબ્જેક્ટ જોયો હતો. એકચ્યુઅલી આ 2 છે એ આર્કિટેક્ચરના 2 પાર્ટ છે, સેપરેટ પાર્ટ આપણે જોયા હતા ગયા વિડીયોઝમાં. તો ડેટા પ્રોવાઈડર છે એ ઓરિજિનલી કનેક્શન ઓરિએન્ટેડમાં યુઝ થશે. ડેટા સેટ છે એ કનેક્શન લેસ આર્કિટેક્ચર આપણને પ્રોવાઈડ કરશે. તો આ 2 રસ્તા છે જેનીથી આપણે ડેટાબેઝની સાથે કનેક્ટ થઈ શકશું. ત્યાર પછી 2 મોડ આવે છે જેની આપણે 2 મોડમાં વર્ક કરશું ડેટાબેઝની સાથે. એક છે બાઉન્ડ મોડ અને એક છે અનબાઉન્ડ મોડ. એકચ્યુઅલી ઉપરના જે 2 વસ્તુ છે કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ, આ જે 2 રસ્તા છે તમે કનેક્ટ થઈ શકો. જ્યારે આ 2 મોડ જે છે તમે તમારી એપ્લિકેશનમાં જે કંઈ ઓપરેશન્સ છે કઈ રીતે પરફોર્મ કરશો, આઈધર બાઉન્ડ કે અનબાઉન્ડ. આપણે આ બંનેનો મિનિંગ એક્ઝામ્પલ સાથે જોઈશું નેક્સ્ટ વિડીયોઝમાં. સૌથી પહેલાં જોઈએ GTU એક ક્વેશ્ચન પૂછેલો છે જે આપણને પ્રોગ્રામ પૂછેલો છે આ વિશે એ જ જોઈએ. વિન્ટર 2019માં જ પૂછેલો છે. શું કીધું છે? રાઇટ અ પ્રોગ્રામ ટુ એડ, ડિલીટ, એડિટ એન્ડ સર્ચ ઇન ડેટાબેઝ ઇન અનબાઉન્ડ મોડ. તો આપણને એક પ્રોગ્રામ બનાવવાનો કીધો છે જેમાં 4 ઓપરેશન થઈ શકે છે: એડ, ડિલીટ, એડિટ મીન્સ અપડેટ અને સર્ચ.
આ 4 ઓપરેશન થઈ શકવા જોઈએ, પણ એ કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે? અનબાઉન્ડ મોડમાં. કઈ રીતે કરશું આપણે નેક્સ્ટ જોશું. એ લોકોએ એક ટેબલ આપણને બનાવવાનું કીધું છે, જે એ લોકોએ કીધું છે એવું જ ટેબલ આપણે બનાવવાનું થશે એક્ઝામમાં. સ્ટુડન્ટ નામનું એક ટેબલ બનાવવાનું, જેની ફિલ્ડ એટલે કે કોલમ કઈ કઈ હશે? તો કે એનરોલમેન્ટ નંબર જે યુનિક હશે, જે આઈડી તમે યુઝ કરો છો. સ્ટુડન્ટનું નામ હશે સ્ટ્રિંગ તરીકે, સ્ટુડન્ટની બ્રાન્ચ હશે એ પણ સ્ટ્રિંગ હશે, અને સેમેસ્ટર કોઈ ઇન્ટીજર નંબર હશે. તો આ 4 ફિલ્ડ તમારે બનાવવાની, મીન્સ કે 4 કોલમ બનાવવાની, અને એ 4 કોલમ અને એમાં થોડો ડેટા તમારે એડ કરવાનો થશે, અને એમાં આ 4 ઓપરેશન થઈ શકવા જોઈએ અનબાઉન્ડ મોડમાં. 7 માર્કમાં જીટીયુ એક પ્રોગ્રામ પૂછેલો છે. બહુ ઓછું બને છે કે આખો પ્રોગ્રામ પૂછે છે એ લોકો, પણ આ વિન્ટર 2019 એટલે કે લાસ્ટ એક્ઝામમાં જ એ લોકોએ પૂછેલું છે. આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું આ પ્રોગ્રામ કઈ રીતે થઈ શકશે. સૌથી પહેલાં એક બેઝિક કન્સેપ્ટ આપણે જોઈ લઈએ કે કઈ રીતના વર્ક કરશે આખું. ઓકે, હવે આપણી એપ્લિકેશન અહીંયા છે જે આપણે બનાવીએ છીએ, અને ઓરિજિનલ ડેટા સોર્સ જે છે એ અહીંયા છે. ખાસ ધ્યાન રાખજો કઈ રીતના આખું ઇમ્પ્લિમેન્ટ થશે. મેઇન કન્સેપ્ટ સમજવાનો છે, બાકી સાવ ઇઝી રહેશે. આપણી એપ્લિકેશન અહીંયા છે અને ડેટાબેઝ અહીંયા છે. એક રસ્તો આપણે શું કરી શકીએ કે આપણી એપ્લિકેશન છે એ ડાયરેક્ટલી એ ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન કરશે. મીન્સ કે જે કંઈ ડેટા લેવાનો છે, ક્વેરી ફાયર કરવાની છે, ડાયરેક્ટલી આપણી એપ્લિકેશન ડેટાબેઝની સાથે કરશે. તો આ તો સિમ્પલ મેથડ છે, આમાં કંઈ નવું નથી કે આપણે આમ જ કરીએ છીએ. આની પહેલાં પણ આપણે ડીબીએમએસમાં અને તમે એડીબીએમએસમાં ભણી ગયા છો કે આમ જ હોય છે. ઓકે, તો નવું શું છે ADO.NETમાં? ADO એમ કહે છે કે તમારે ડાયરેક્ટલી આપણી એપ્લિકેશનને આપણા ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન કરવાની જરૂર નથી. તો શું કરશું? વચમાં એક મિડલમેન તરીકે આવે છે જેને કહેવાય છે એડપ્ટર. આપણે આર્કિટેક્ચરમાં આ વિશે જોયેલું છે. ડેટા એડપ્ટર કરીને એક ઓબ્જેક્ટ હતો, જે ડેટા પ્રોવાઈડરનો એક પાર્ટ હતો, ડેટા એડપ્ટર. હવે ADO એમ કહે છે કે આપણી એપ્લિકેશનને ડાયરેક્ટલી ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન નહીં કરવાનું, એની બદલે આ જે એડપ્ટર છે એ ડેટાબેઝની સાથે જે કાંઈ ઇન્ટરેક્શન કરવાનું છે એ કરશે. જે કાંઈ ક્વેરી ફાયર કરવાની છે એ બધું એડપ્ટર કરશે. પણ એના માટે એડપ્ટરને શું જોશે? એડપ્ટરને જોશે ડેટા સેટ. એટલે કે જે કાંઈ રિઝલ્ટ મેન્ટેન કરવાનું છે, જે કાંઈ ચેન્જીસ કરવા છે એ એડપ્ટર અને ડેટાબેઝની વચ્ચે થશે, અને એડપ્ટર જે છે એ ડેટા સેટની સાથે ઇન્ટરેક્શન કરશે. ઓકે, તો આપણી એપ્લિકેશનને આ ડેટા કઈ રીતે મળશે? આપણી એપ્લિકેશન ડેટા સેટની મદદથી આ જે કંઈ ડેટા છે એની સાથે વર્ક કરશે. આપણે ડાયરેક્ટલી ડેટાબેઝ, ઓરિજિનલ ડેટાબેઝની સાથે વર્ક કરવાનું નથી. આપણે ડેટા સેટની મદદથી જે કંઈ પરફોર્મ કરવાનું છે ઓપરેશન્સ. પછી આપણે જે કંઈ મેં તમને જે વાત કરી કે લોકલ બફર, એ લોકલ બફર બીજું કંઈ નથી પણ ડેટા સેટ જ છે. આપણે જોયું હતું એના આર્કિટેક્ચર અને ડેફિનેશન્સમાં. સેકન્ડ વિડીયો જે હતો પાર્ટ 2, એમાં આપણે જોયું હતું કે ડેટા સેટ છે એ શું છે? લોકલ રિપ્રેઝન્ટેશન, ઇન મેમરી રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. મીન્સ કે અહીંયાથી જે કાંઈ ડેટા આવશે એ એડપ્ટર થ્રુ ડેટા સેટની અંદર એકવાર સ્ટોર થઈ જશે. પછી આ જે કનેક્શન મેન્ટેન કરવાનું છે એ કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. પછી આપણી એપ્લિકેશન જે કાંઈ ચેન્જીસ કરશે એ ખાલી ડેટા સેટની અંદર કરશે. ત્યાર પછી આપણે જ્યારે આપણી એપ્લિકેશન ક્લોઝ કરશું, એટલે અહીંયા જે કાંઈ ચેન્જીસ થયા હશે એ એડપ્ટર થ્રુ બેક પાછા ડેટાબેઝની અંદર થઈ જશે. આ રીતે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર વર્ક કરશે. હજી થોડું ડીપમાં જોઈએ. અહીંયા છે આપણો ડેટાબેઝ અને આપણી ડેટા સેટ જે છે અહીંયા છે. હવે થોડુંક ઝૂમ ઇન કરીએ છીએ. આપણે એડપ્ટર, ડેટા સેટ અને ડેટાબેઝ, એ ત્રણની વચ્ચે કઈ રીતે ઇન્ટરેક્શન થશે? તો આ સાઈડ ડેટાબેઝ છે, આ સાઈડ ડેટા સેટ છે. આની અંદર માની લો કે એક ટેબલ બનાવેલું છે. આપણે સિમ્પલ ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ છીએ કે આઈડી, નેમ અને ઈમેલ, આવું એક સિમ્પલ ટેબલ એક બનાવેલું છે, માની લઈએ આપણે. ઓકે, તો એડપ્ટર આપણે શું વિચારીએ છીએ કે ભાઈ આ ટેબલ જે છે એ અહીંયા કેવી રીતે સ્ટોર થશે? આપણે સિમ્પલ એક એવું કન્સેપ્ટ સમજીએ છીએ. તો વચમાં મિડલમેન તરીકે એડપ્ટર આવે છે, આપણે જોયું હતું. એડપ્ટર આ સોર્સમાંથી આ ડેટા લેવા માટે કોનો ઉપયોગ કરે છે? આપણે જોયા હતા કે કમાન્ડ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે. આ કેસમાં આપણે શું કરીએ છીએ કે આ જે કાંઈ ડેટા છે એ આપણે અહીંયા લઈ આવવો છે ડેટા સેટની અંદર. તો કઈ ક્વેરી ફાયર કરવાની છે? કમાન્ડની અંદર સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. આ ક્વેરી છે એ રિપ્રેઝન્ટ કરે છે કમાન્ડ. આપણે આ એડપ્ટર છે એ આ કમાન્ડનો ઉપયોગ કરશે અને અહીંથી આ ક્વેરી ફાયર કરશે, સિલેક્ટની ક્વેરી ફોર એક્ઝામ્પલ તરીકે, અને આ જે કંઈ ડેટા છે એ ડેટા લઈ આવશે અને ડેટા સેટ સાથે ઇન્ટરેક્શન કરીને એ ડેટા અહીંયા સ્ટોર કરી દેશે. આપણે જોયું હતું કે ડેટા સેટની અંદર શું હોય છે? ડેટા ટેબલ, એનું રિલેશન,
પછી ડેટા કન્સ્ટ્રેન્ટ કલેક્શન એવું બધું અહીંયા હોય છે. તો આ ટેબલ જ જેવું અહીંયા ટેબલ સ્ટોર થાય છે એવી જ રીતના સેમ ડેટા સેટની અંદર પણ મેન્ટેન થશે. તો આ રીતે એડપ્ટર કમાન્ડ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન કરશે અને એમાં જે કાંઈ ટેબલ્સ કે જે કાંઈ ડેટા હશે એ લઈ આવશે અને ડેટા સેટની અંદર સ્ટોર કરી દેશે. આપણી એપ્લિકેશન જે છે એ આ ડેટા ટેબલની સાથે ઇન્ટરેક્શન કરીને જ એક્ઝિક્યુશન કરશે, લોકલી આમાં ચેન્જીસ કરશે અને પછી જેવું ઓપરેશન પૂરું થશે એટલે રિટર્ન બેક પાછું એડપ્ટર થ્રુ ઓરિજિનલ ડેટા સોર્સની અંદર બધું ચેન્જ થઈ જશે. તો નેક્સ્ટ આપણે જોઈએ એકચ્યુઅલી કઈ રીતના વર્ક કરે છે. અહીંયા એક ડેટાબેઝ છે, એક મિનિટ. ઓકે, આપણો ડેટાબેઝ અહીંયા છે, એની અંદર એક ટેબલ છે. થોડું ડીપમાં જોઈએ કે એકચ્યુઅલી કઈ રીતના વર્ક થશે. આપણી એપ્લિકેશન અહીંયા છે અને એની અંદર એક આપણે કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લીધો છે જેનું નામ છે ડેટા ગ્રીડ વ્યૂ. આપણે આગલા વિડીયોઝમાં નેક્સ્ટ ફ્યુચરમાં આપણે જોશું કઈ રીતના એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ થશે. એક અત્યાર પૂરતો માની લો કે એક કંટ્રોલ છે જેનું નામ છે ડેટા ગ્રીડ વ્યૂ. જે ગ્રીડ આપણે સમજીએ છીએ નામ પ્રમાણે કે ડેટા છે ગ્રીડમાં, મીન્સ કે રો અને કોલમ હશે ટેબલ જેવું, અને એને વ્યૂ કરશે ખાલી જોવા માટે, બરાબર છે. અહીંયાથી ડેટા અહીંયા કઈ રીતના આવશે. આગલા બે સ્ટેપમાં આપણે સમજ્યા છીએ કે ડેટા સેટ, એડપ્ટર એ બંનેનો ઉપયોગ કરશું, કમાન્ડનો ઉપયોગ કરશું. અહીંયા જોઈએ એક ઓબ્જેક્ટ છે કનેક્શન. આપણે સમજ્યા છીએ આર્કિટેક્ચરમાં કે કનેક્શન ઓબ્જેક્ટનું કામ શું છે કે ડેટા સોર્સની સાથે કનેક્ટ કરવાનું. તો એ ઉપયોગ કોનો કરશે? કનેક્શન સ્ટ્રિંગનો. સમજશું આપણે કનેક્શન સ્ટ્રિંગ શું છે. અત્યાર બધું સમજી લ્યો ખાલી એટલું કે કનેક્શન સ્ટ્રિંગમાં શું હશે કે કયા ડેટા સોર્સની સાથે કનેક્ટ થવાનું, યુઝરનેમ, પાસવર્ડ એના માટે જરૂરી હોય તો એ બધું છે એ કનેક્શન સ્ટ્રિંગ પ્રોવાઈડ કરશે. તો કનેક્શન ઓબ્જેક્ટ કનેક્શન સ્ટ્રિંગનો ઉપયોગ કરશે અને ઓપન મેથડની મદદથી ડેટાબેઝની સાથે કનેક્ટ થશે. રિમેમ્બર, અહીંયા સુધી આપણે જ્યાં સુધી ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે હજી આપણે ડેટાબેઝની સાથે કનેક્ટ થયા નથી. જેવી આપણે આ ઓબ્જેક્ટની ઉપર ઓપન મેથડ કોલ કરશું ત્યાર પછી જ આપણે ડેટા સોર્સની સાથે કનેક્ટ થઈ શકશું. ઓકે, તો હવે આપણે ડેટાબેઝની સાથે કનેક્ટ થઈ ગયા છીએ. નેક્સ્ટ બીજો કોમ્પોનન્ટ, બીજો જે ટર્ન આવે છે એ છે કમાન્ડ ઓબ્જેક્ટનો. કમાન્ડ જે છે એ ક્વેરી રિપ્રેઝેન્ટ કરશે, આપણે સમજ્યા છીએ. એટલે કે કમાન્ડ ઓબ્જેક્ટ આ કનેક્શનનો ઉપયોગ કરીને અને સાથે સાથે ક્વેરીનો ઉપયોગ કરીને સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ઓર વોટ એવર જે કંઈ ક્વેરી આપણે ફાઇલ કરવાની હોય એ ક્વેરીનો ઉપયોગ કરશે. હવે આ કનેક્શન અને આ કમાન્ડ એ બંનેનો ઉપયોગ કરશે આપણું એડપ્ટર. એટલે કે એડપ્ટરને એ ચિંતા કરવાની જરૂર નથી કે કઈ રીતે કનેક્ટ થવાનું છે, એ કનેક્શન ઓબ્જેક્ટની મદદથી થઈ શકે. એડપ્ટરને એ ચિંતા કરવાની જરૂર નથી કે કઈ ક્વેરી ફાઇલ કરવાની છે, કારણ કે એ કમાન્ડ ઓબ્જેક્ટની મદદથી રિપ્રેઝેન્ટ થઈ શકશે. એડપ્ટરને ખાલી આ ક્વેરી ફાયર કરવાની વાત છે. એડપ્ટર એક વખત આની સાથે બેનો યુઝ કરશે અને આપણો ડેટા સેટ અહીંયા છે. હવે શું કરશે એડપ્ટર? આપણે ગયા સ્લાઇડમાં જોયું કે એડપ્ટર આ ડેટાબેઝની મદદથી આની અંદરથી આ ડેટા લઈને ડેટા સેટની અંદર સ્ટોર કરાવે. તો કઈ રીતના સ્ટોર કરશે? તો કે એક ફિલ મેથડ જે છે, એડપ્ટરની ફિલ મેથડ છે. ફિલ મીન્સ આપણે સિમ્પલી સમજીએ કે ભરવું. તો શું ભરશે? આ ડેટાબેઝ, આ ટેબલ જે છે એ ટેબલ અહીંથી લઈને અહીંયા આની અંદર મૂકી દેશે. એટલે કે હવે ફિલ મેથડ કોલ કર્યા પછી શું થશે કે આનું આ જે ટેબલ જે હતું એ વાયા કનેક્શન કમાન્ડ એન્ડ એડપ્ટર થ્રુ ક્યાં પહોંચી ગયું છે? અહીંયા ડેટા સેટની અંદર. ઓકે, હવે આ તો ડેટા સેટની અંદર છે, પણ આપણી એપ્લિકેશનને અહીંયા દેખાડવું હોય એના માટે આપણી પાસે શું છે? ડેટા ગ્રીડ વ્યૂ છે. હવે આ ગ્રીડ વ્યૂનો સોર્સ આ ડેટા સેટનું આ ટેબલ છે એવું આપણે એને કહેવું પડશે. કોને કહેવાનું છે? ડેટા ગ્રીડને. સમજો, આપણી એપ્લિકેશનની અંદર ડેટા ગ્રીડ વ્યૂ નામનો કંટ્રોલ છે. એ ડેટા ગ્રીડ વ્યૂના કંટ્રોલને કહેવાનું કે ભાઈ તમારો સોર્સ કોણ છે ડેટાનો? તો કે આ ડેટા સેટની અંદરનું જે આ ટેબલ છે એ. તો આની ઉપર એક મેથડ કોલ કરવાની, એક પ્રોપર્ટી સેટ કરવાની આની કે ડેટા ગ્રીડ વ્યૂ ડોટ ડેટા સોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? આ ટેબલ. ઓકે, તો આ રીતના હવે શું થશે કે આ ટેબલ અહીંથી આવી ગયું છે આપણી એપ્લિકેશનની અંદર અને હવે અહીંયા આપણને યુઝરને જ્યારે આપણે એપ્લિકેશન રન કરશું ત્યારે અહીંયા દેખાડશે. તો આ રીતે આખું ઇન્ટરેક્શન વર્ક થશે. રિમેમ્બર, ફરીથી એકવાર જોઈ લઈએ કે ડેટા અહીંયા છે,
કનેક્શન ઓબ્જેક્ટ કોનો ઉપયોગ કરશે? કનેક્શન સ્ટ્રિંગનો. ઓપન મેથડ કોલ કરશે અને ડેટાબેઝની સાથે કનેક્ટ થશે. ત્યાર પછી આ કનેક્શનનો ઉપયોગ કરશે કમાન્ડ ઓબ્જેક્ટ. કમાન્ડ ઓબ્જેક્ટની પાસે ક્વેરી હશે અને આ કનેક્શન હશે. એ બેનો ઉપયોગ કરીને એડપ્ટર જે છે એ આની અંદરથી ક્વેરી ફાયર કરાવીને જે કાંઈ રિઝલ્ટ આવશે એ રિઝલ્ટને ફિલ મેથડ કોલ કરીને ડેટા સેટની અંદર સ્ટોર કરી દેશે. આપણે યુઝરને જે દેખાડવાનું જે છે એ ડેટા ગ્રીડ વ્યૂમાં દેખાડવાનું થશે. ડેટા ગ્રીડ વ્યૂનો ડેટા સોર્સ કોણ હશે? તો કે આ ટેબલ. એટલે કે હવે આ જ્યારે આનો ડેટા સોર્સ આપણે સિલેક્ટ કરશું અહીંયા આ સેટ, એટલે કે આ ટેબલ છે અહીંયા યુઝરને દેખાડી દેશે. તો આ વિડીયોમાં આપણે સમજ્યા છીએ આખું કન્સેપ્ટ શું છે એડીઓનો, કઈ રીતના વર્ક કરશે અને કયા કયા જે પ્લેયર્સ આપણે કહી શકીએ કે આપણા ઓબ્જેક્ટ્સ કહી શકીએ, કનેક્શન, કમાન્ડ, એડપ્ટર, સેટ અને ડેટા ગ્રીડ વ્યૂ આ આપણા મેઇન પિલર્સ છે. આપણે આનો ઉપયોગ કરીને નેક્સ્ટ વિડીયોમાં એકચ્યુઅલી કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરશું એ વિશે સમજશું. તો આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો અને આના જેવા જ વધારે વિડીયોઝ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને SRZ ડિપ્લોમા. થેન્ક યુ વેરી મચ.